हेलो हेलो दशरथ जी कलाकार। हाँ बोलो। यार आज मारा छोकरानो बर्थडे से तो एक बर्थडे शॉक गई आपो ने यार। हाँ गई आपको अर्धो कलाक रहीने हो हाल मैं संडास जवा जाऊँ। अला यार जल्दी गई को फटाफट मारे बीजा कलाकारों जोड़े गवराई नाचा है मारे फटाफट तमारू गीत गवराई स्टेटस में मूकवानुं यार। हाँ पण यार संडास तो जवा दो यार। अला यार गमे ते कहीं हाल गई आलो यार 10 मिनिट की वार्ता है यार तमारे। हाँ बोलो तमारा छोकरा नाम है बोलो। मारा छोकरा नाम पको। हाँ रोड़ो मेलू ए हाँ संडास जवा जाता नहीं शांति थी मारा और क्या। सौ सुख लईने पण एटलू तू आलजे दुनिया ना देव तू आत मारी मानजे। हाँ मागू छू पहली ने छेली वार नहीं भूलू हूँ तो तारो उपकार दुआ करूँ दिन रात मारा पका बने हाचवी तू राखजे एमना बदा दुख तू मने रे आपजे। हैप्पी बर्थडे पका भाई तुम जियो हजारों साल। जय माता जी। કાકા શું છે? હું એડું પ્રોગ્રામમાં હાજો ઓવે આલ્યા પણ હું શું કહું છું હા કે એનું ગોન થોડું ખતરનાક છે એટલે હું તો શું કહું છું કે અંબાણી તો પ્રોગ્રામ કરી દો સારું એમ બરાબર. પછી શું છે કે સેલ્ફી કોઈક પાડવા આવે ને હા તો વધારે પાણીની ઉપર આ જવાનું માપમાં રહેવાનું બધી રીતના બરાબર. ચીઠીઓ કોઈક હાલે ને તો વધારે એમાં હોય એમાં બધા જોન નહીં હાલવાનું આપણે આપણી લાઈન જે લાઈન પકડીને એ લાઈને જ જવાનું. લાઈન તો કાકા હું તમારથી શીખ્યો ચિંતા ના કરો આ કલાકારની આ લાઈન યાર તો ભાઈ તો વાંધો નથી. પહેલાં હું ગાઈને થાતો છું કે ઘણી ગાય તમે તો ઘણું ગાયો એટલે હું આડું સારું હેડ. કલાકાર હઠ ગીત ગાઈ નાખજે. શાનું ગીત ઓના કાલ બર્થડે છે ને આડો આજ લીધો છે. આ તો ઠેસર અધૂરું ન લાવી મારે ફોફા કાઢતે આબુ પડી. બર્થડે તો મમ્મી કાકા ગઈ નાખો પણ હું તાર પ્રોગ્રામમાં હેડ્યો છું. આજે માપોજી આજે મોડું થાય છે આજે તમે ગાતા તો હું ગાઈ નાખું બોલો. ઓલા ચાંદાને પૈસી છે ઘૂમતા આગળ તમારી ઉંમરનું ગીત નહીં ગમતું અને અત્યારે નવી વેલિડિટીનું ગીત ગમે છે. ખબર રીતના નથી ગમતું. આ તો અત્યારના છોકરાને તો જેવું કેમ તાણે આજે ભાઈ અમારી માર્કેટ હચેવાળી અમે હવે ગાયો શું હતા છે ઘૂમતા આગળ તમારી માર્કેટ હતી અમે જોઈ હતી ગામ વચ્ચે પેલા પ્રોગ્રામ કરતા હતા કોઈ પબ્લિક નથી એકલા કૂતરો બેહી રહેતા હતા ખબર હોય તમને. આજે આમ મેં પણ વાજે એકદમ ને ચાકતો કાઢી જવો ખાલી તમે ના છોકરાનો બર્થડે નહીં બગાડો ભાઈ ગાઈ લેજે તો. જો મો કાં પેલો ખાજે તારા બધા દુઃખ જો મને આજો ગાવાનું આ ગમે છે ડોયાબાનું ગીત નહીં ગમતું ના પાડે છે. આયા તું સ્વાન મને દાંત ફૂટ્યા શું નથી ગમતું તને મફુ કાકા હેડ હેડ જલ્દી ગાઈ ના આવવાનું બર્થડે નું હેડ છે. મારા પ્રોગ્રામમાં પહેલથી મોડું થઈ ગયું છે ને જો મને વહેલો નહીં જતો વસ્તી હમણાં ખબર તો છે મોડો કલાકાર થાય શું કરે પછી. પછી અમારા ઘરનો કલાકારનો અમારો મતલબ શું અમે તો બધા કહેતા ફરો છે કે અમારા કલાકાર છે અમારા બાપ બેટો બે કલાકાર થી નું છું તમ કે અમે કાહાય નહીં ગમે તમે ઘૂમતા આગળ તમારું હવે ના ચાલે બજારમાં. તમે તો ચોક ખેતરમાં 4 વીઘા બાજરી હોય ને જારી એ ગો એટલે ભૂંડ ને રોજડો ના આવી. આયા ભાઈ કાલે પેલા ગામમાં મહિનું થઈ ગયું હતું કે પછી ઇકોનોમી ગાવા ગયા તો અમને તો કઈ નથી કર્યું. હા હિમો ચાલો તમે લ્યો. હા હિમો ચાલો વાદા પેટી લઈને હિંમત ગાવા જતી રહેવાનું. લ્યો હું બનાવી આલો કાકા લ્યો વિડીયો ઉતારો. શું નામ હે? દેવરાજ. યા સારું કર્યું. સો સુખ લઈને પણ એટલું તું આલજે દુનિયાના દેવ તું વાત મારી માનજે. માગું છું પહેલીને છેલ્લી વાર નહીં ભૂલું તો તારો ઉપકાર દુઆ કરું દિન રાત
આ દેવરાજસિંહને હાચવી તું રાખજે, એમના બધા દુઃખ તું મને રે આપજે. હેપી બર્થડે દેવરાજસિંહ, તુમ જીઓ 1000 સાલ. જય માતાજી. આપો ભાઈ દેવરાજી, તમે જેવો 1000 સાલ. ભાઈ જવાય લેવાડો હું આડું હવે. હવે હું શું કહું છું ખબર છે, અહીંયા પબ્લિક લોહી કાકા એક વાત યાદ આવી. આ તમારા છોકરો કલાકારનો ગીત પ્રોગ્રામ કરે ને તો તમે બીજું કઈ નહીં, પૈસા ગણવા જતા રહો. હે? પૈસા ગણવા જતા રહો. અચ્છા. બેસણે પડી નોટો ધારો હોય નહીં. વિચાર તો છે પણ વાપરો કે હું શું કહું, આ છોકરાને હવે આજકાલ શું છે કે હરણ પબ્લિક વધારે કરે છે, એટલે હવે મારો જ એક જ વિચાર છે કે હવે પૈસા કરી દેવા છે આ બધા બર્થડે હા, એ વાત સાચી ભૂમતા કાકા. તમે તમારા છોકરા કીધું તમારાથી મુહૂર્ત કરો, હા કોઈ હાલતા હોય તો. ભૂમતા કાકા ઘર ઘરમાં શું હવે હાલવાનું હોય હાલ્યો. હો? અમે તમે કશું હાલે એમ નથી. કલાકાર, એ કલાકાર કોણ છે? એટલે બલ્લુ. ઓહો હો, એટલે આ તો નાવા બેઠા છે. શું કામ હતું કહો? મારો બર્થડે સોંગ તમને ખબર નહીં, કાલ બર્થડે છે મારો. અરે બલ્લુભાઈ, બર્થડે સોંગ તમારું ગાય પણ મને હાલ નાવા છે, મારે પ્રોગ્રામમાં જવાનું, રાતે ને ભણી આવ્યો તમને. એટલે આ તમે એવું વાત કરો, હવે હું રાતની વાત જોઉં, રાતના 12 વાગે તો મારા બધા મેલ દેવાના છે વિડીયો, અને બધા કલાકાર જોડે ગવરાઈ દીધું છે, તમે એકલા બાકી છો. હા પણ નાય તો રહેવા દે મન. કશો હતો નહીં, જો તમે આવા નવા આવશો ને તો મારી ઇમ્પ્રેશન આવી પડશે કે કલાકાર નાતે નાતે ગીત ગાયું. ખાલી ગઈ નાખો 2 મિનિટ, ચો વધારે વાર થવાની લેજો. 2 મિનિટ, ખાલી 2 મિનિટ લેજો. સ્ટાર્ટ. સો સુખ લઈને પણ એટલું તું હાલજે, દુનિયાના દેવ તું વાત મારી માનજે. માગું છું પહેલી રે છેલ્લી વાર, નહીં ભૂલું હું તો તારો ઉપકાર, દુઆ કરું દિન રાત, મારા બલ્લુભાઈને હાચવીને રાખી જય, એમના બધા દુઃખ તું મને રે આલી જય. હેપી બર્થડે બલ્લુભાઈ, તુમ જીઓ 1000 સાલ. જય માતાજી. સુપર સુપર, ખરેખર. હવે આ શું ખબર છે, હા આમાં શું ખબર, બધા કલાકાર ગાય બરોબર છે, પણ આ તમારું પડશે ને એટલે વિચાર કરશે કે મારી ઇમ્પ્રેશન મારી હારી પડશે કે હવે એનું મન કેટલું હોય. અને તમે તો આપણા ઘરના કલાકાર છો, ગમે ત્યારે ગઈ કહો. હા ગમે ત્યારે ગાયું. અને હું કહું કે એના પમદાડા પછી બીજો એક બર્થડે છે ને એ ગાવું પડશે, છોકરાનો છે. હા હા ગઈ નાખ્યો ગઈ નાખ્યો. તમે તમારા બદલે જ કલાકાર બન્યા છો. અમુલ છું ના કાકા, ના લાગી જાય ફરક નથી. આજે તો કોઈને ફોન આવે એને ઉપાડજે, હું વાત કરું પેલા. હાલો, હા મલકભાઈ બોલે, મલકભાઈ બોલે છે. શું કહો હતી? હા શું હતો? અરે મારો લાલ તો અઠવાડિયે મોડો પડ્યો નથી કે શું શું છે ખબર નથી પડતી મને. દવાખાને લઈ ગયો, બધા લઈ ગયો, પણ તોય કશું રિપોર્ટમાં કશું આવતું નથી કે કોઈ નહીં. શું કહો અમે પૂછજો? પહેલાં કોમ શું હતું તમે? ના 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 ના, પ્રોગ્રામનો મેળ નહીં પડે. પ્રોગ્રામનો હાલ હીરો કમ્પ્લીટ થાય ને પછી વાત. ઓવે હવે હો આવ તમે તાર બીજા હવે બીજા કલાકારને કહી દો. હા હા ચાલતું નુકસાન છે મારા ટહુકતા મોલાના શિકાર આવી શિકાર કાની શિકાર કાળી નજર લાગી ગઈ. કાકા કાળી નજર ની કોઈ ધોળી નજર હોય, કાળી તો ચોથી વાર લાગે એમ છે. કાળી નજર તો ના લાગે કાળા ઉપર તો. હવે આમ તો તું કાળો છે તે ચોથી કાળી નજર તો લાગે ને. તો એ વાત તો સાચી. હા તને ગમે તો મને એવું લાગે છે કે ગમે તે તને બોકડિયાની નજર લાગી બસ હોવું જોઈએ કાકા. કાણી હા કલાકાર, હા શું થયું? આ બોકડિયા ખાલી ના છે કલાકાર મોઢો પડ્યો છે. ચાંદનો વળી આન તાણી શું છે? ના ના આ નથી દેખાત. તો મારે તમારું ખાસ કોમ હતું યાર. શું કામ હતું? બર્થડે મારો યાર ગીત બની આલો છો. અલ્યા ભાઈ હું એમ કહું છું કે મોઢો પડ્યો છે તો સબે રીતની નું ગાવડાય તો આજી અવાજ કાઢાય કે હાલમાં નહીં ગાવાની હાલતમાં નહીં ભાઈ. પણ એવું ના ચાલે યાર, આપણે બે હાથે જીમો જઈએ, આપણે બે ખાસ ભાઈબંધ વસ્તી જેવી વાતો કરે. એ તો તારો ખાસ ભાઈબંધ કલાકાર હે તો તાર માટે જેમ ગીત નીકળ્યું હોય. અલ્યા બોખાય તું અવાજ કાશે કાઢાવડાય હોય. એ તો શાંતિથી કા ખાલી
જેવો અવાજ નીકળે શાંતિથી બસ. અરે ઇમોશનલ અત્યાચાર કરે કાકા. કાલે હું તો કહું છું તાનું જો કહો મોદાન તો છોડો યાર વાર મારમાં બનાવી દઉં ડાયરેક્ટ. યાર તારી એવું હોય તો હું ગાવું લે બસ દા ફૂમતા કા તમારો અવાજ હવે ઘેડો થઈ ગયો. હું ગયેલું. આજા મોટો કરું થોડું હળવા અવાજે ગાજે તને લોટ ના પડે અમે ઉતાવળો જ નહીં નીકળ્યા અવાજ તો હાલતો. પોસ્ટમાં કાઢી ના કાઢતો ફૂમતા કા જા ગા દો જલ્દી. કર ચાલુ કર. ચાલુ છે. સો સુખ લઈને તું એટલું રે હાલજે, દુનિયાના દેવ તું વાત મારી માનજે. ગાઉં છું પહેલી ને છેલ્લી વાર, નહીં ભૂલું તો તારો ઉપકાર, એ દુઆ કરું દિન રાત. મારા ભાઉ ભાઈને હાચવીને રાખજે, એમના બધા દુઃખ તું એ મને રે હાલજે. હેપી બર્થડે ભાઉભા, તમે જીવો 1000 સાલ. જય માતાજી. એ હવે તારે જે રાજી છે ને આવડું યાર બોખા અમને મોદાને છોડતો નથી એ તો ફૂમતા કામે બે ખાસ ભાઈ બને એમ ના હાલવાનું વાત કરો. બધા ભાઈ બંધ કરીને પટ્ટી પાડીને જતા રહો. આવા શું આવી લુખવાડે શું રાખે છે કાકા શું કરો? તને જીમો અંકાઈ આવતો ને ના તો ના પડાય કે? તો કલાકાર હા મોહન હમ તો કાકો જઈએ ઘરનું છે બોલાય કે કાકા. ઓ કાકા. હા ફૂમતા કાકા હા મફોજી કેવા કલાકારના પ્રોગ્રામો હેડે છે. અરે શું યાર આ હમણાં જે અઠવાડિયે છે મોદો પડ્યો છે કશું દવાખાનામાં મેળ નથી આવતો કે તોય મેળ નથી આવતો. તો ફૂમતા કાકા હું તો પ્રોગ્રામ નો કેવા આવ્યો છું. હા અરે પ્રોગ્રામમાં જેટલાય જતા કર્યા શું કરે પછી પણ આ તો પ્રોગ્રામ ની હા પાડી જાય છે. મેં કીધું અમારા કલાકાર જોડીમાં જ રહે છે. ફૂમતા કાકા છોકરો છે, હવે મારે જવાબ શું હાલવાનો? મને ખબર છે મારો છોકરો બહાર પડતો છે પણ હવે મોદો છે તો હવે કેવી રીતના કરાવું જોજો મોદો જ છે તાણી તાવ જ નથી ઉતરતો. ખવરામ નહીં ગાયું કોઈ. આ તો પબ્લિક ની ઓર આ તો કલાકાર નું નામ બહાર પડ્યું હોય કોઈ ખવરાઈ દીધું હોય. હે હા આ એવું છે થાય. આ તો કલાકાર ની લાઈન એવી છે ઈર્ખા દેખી વાળી. અરે અમારે મોટા કાકા તો એ વખત કોઈ નહીં ખવડાવ્યું ફૂમતા કાકા આ તો બધા દાડા હરખા ના હોય પણ કોઈ ભૂવો લાઈન બતાડો. એવું હા તમારો કોઈ કોન્ટેક્ટ છે કોન્ટ્રાક્ટ માં તો છે મારો તો ભૂવો પૈસા નો છે. પાછો ભાઈ હોય એ રાખું પાછો ભાઈ અમારી સંબંધિત છે. આ તો ફોન કરો ને તને સંબંધી નું કામ કરે ભાઈ. આ તો વળી વેમ ને આકળી જાય. ના ના હાચું ફોન કરો. કાકા મોજો ઉડાડો. હલો હા પાશાભાઈ બોલ્યા. હા પાશાભાઈ આપણે નરવા છો? હા એ તો અમારે સંબંધ અમારા ભમતો કાકો નહીં એને થોડુંક જોવરાબુ છે. હોય આ તો અમારે પાડોશમાં જ રહે છે. કલાકાર આ તો ઓળખે છે, એ ઓળખે. હોય રે આ તો એને થોડોક ટાળો કરાવો છે. આવો ને સારું હા જીદ્દા અહીંયા ઘેરે જ આવો તમે તાર. હોય એ તો ઓળખે તમને. પાછળ છે હોય અમે કેવું છે મફુજી ખબર છે જોને કે દુઃખ આટલા દાડા તો નહીં જાય બરાબર કદી આરે મોડો જ નથી પડ્યો પણ જોને કે આખી જિંદગીનું દુઃખ બધું આવી ગયું હોય ને ભેગું થયું હોય ને એવી રીતના આરે મોડો પડે છે બોલો ફરક જ નથી પડતો. અને ડાયરાના ને બધા પૈસા કમાનો ને એ બધા પૈસા દવાખાના રૂપિયા જો નથી. એ તો બધું કમ્પ્લીટ કરી દે જે હશે એ કહી દે. શેના કેટલું દુઃખ હવે ભેગું કર્યું છે કેટલી વાર છે આવે હાલ જ આવે છે. હવે એ તો ખબર છે આ કલાકાર ને ઓળખે છે. હોય આ તો બહાર પડતો છે ને. લે હું હેડું ત્યાં. ના તમે બે આવો ગયા અલ્યા મારે પાણી વાળા જવા દો. આવો છો હું એ તો ટાળો કરાવી દેજો. પાણી વેચવું છે તમારે ભજી હા હું કહું છું કે તમે મને તો ઓળખતા જ હશો બરોબર? ઓવે સારી રીતે. એટલે જ્યારથી તમે મારા હંગાથ આપવા માંડ્યા ને ત્યારથી મજા આવે છે.
મજા જ આવે કે યાર. ના હું પેલું બલ્લું નહીં હોય એ આને લઈ જાતો યાર, એક નંબરનું બીકુણિયું હાવ ચોક ગયા હોય ને તો માર ખવડાવે એવું. એટલે કે આવો સાથી વાળો તમારે જેવો માણસ હોય નહીં તો પોત આદમી ચોક લડવા તૈયાર થાય ને તો આપણે જોવું ના પડે. હા એ બધું ઓર રાખવી પડે. આ તો બાર આખા મલકમાં ફરવાનું. અને આપણે આ ભુવામ તો કેવું ખબર છે કે કડે કડવું આવે ને હા એટલે વર રાખવી પડે. વાત સાચી હે. હવે બે વિરોધી હોય અને ન્યાય કરાવવા જ્યાં હોય અને એક કડે કડવું આવે એટલે અમુક તો એક દાડો મારો છે ને હું કર્યું ખબર છે, હું ન્યાય કરાવવા ગયો, મારું શું મોઢેથી થોડું મારતો અડવું બોલાઈ ગયું તે મારા ઓળશે ને બે છોકરા હતા મોટા મોટા કમળ વાંચી નાખ્યું. અને તમે જોવો પછી તો માર્યો ને મને તો કોઈ બાચી જ નતું રાખ્યું. ભલા આદમી એવા ટાઈમે તો મને બોલાવી લે, હું અમે હાથ સાફ કરવા જ ફરતો હોય. પણ એ દાડા તમે નતા યાર. વાત સાચી તમારે કેવી, પણ હવે હાડો સમય થતો રહે, પણ હવે એવો નહીં આવે કારણ કે હું હંગાત છું. હા એટલે તમે હોય ને હંગાત તમારે જેવો માણસ તો બીક ના રહે એમ કે આપણા હંગાત છે એમ. હા દોડો હે વાજી વાત કહું, હો આ તો પેલા કલાકારનું ઘર નહીં? કલાકારનું જ છે ને હે તાણી. આપણા ઉપડેલા બહુરિયા એ કલાકારનું હે? ઓવે આ કલાકારનું તો માર્કેટમાં બહુ નામ છે. હું તો યુટ્યુબમાં મેં ખોલતા હોઉં, છોકરા જોતો જોઉં નહીં તો પહેલા જ હારે આવીને પડ્યા હોય છે. અને માણસો છે પેલો કાળિયો અને એક દાડો પેલું ગીત નહીં. ગાય તું ઇન્ડી ગાય છે પેલું ઝાંક દીખલા ઝાંક દીખલા દબ્બર ગાય છે ઈ તો. જાડો જાડો આવો આવો આમાં પૂજીએ ફોન કર્યો તો ખબર છે? હા પાછો ભાઈ ઓય એ મારા છોકરાને કેવી હાલત છે જોજો તમે. કશું દવાખાનાના રિપોર્ટમાં કશું આવતું નથી, શું કરવાનું કહો તો. અરે કાકા તમે તાર પાઠમાં બધું આવશે, ચિંતા ના કરો. લે હડજો અમારે મોડું થાય છે બીજા થવાનું હજુ. હડો ફટાફટ વોળે કરો બધું. ફોન ઉપર લેજો ભૂપતજી એવડો ઘરમાં. એટલે બોલાવે ને તો કોમ પડશે જ લેવા આવે. હાલ પેલા પાટ તો ઢાળો. ના ના આમ તો ઉભા થાય. બોલો બરોબર ને કીધું. આજે બાજી આજો ઉભા થો. ઉભા થાય યાર. આમ તો મારો છોકરો મળે જ છે. ઉભા થાય. આજે આજે હો. છે દોઢ. એમ હા કમ્પ્લીટ. દોડો હા ઓન તાકો મોટું અંતાડવા નહીં. હા હેલો બોલો બોલો. હવે આ તમારો છોકરો તો કલાકાર છે ને? ઓવે હવે નો મોભડી મેં. ઓવે હવે લાલ કલાકાર. હા હા નો મોભડી તો માર્કેટમાં. હવે બરોબર. હવે કેટલા દાડા તકલીફ છે? અઠવાડિયેથી છે. અઠવાડિયાથી. પણ એ થોડું થોડું દુઃખ 6 મહિનાથી ચાલુ તમારા ઘરમાં. હવે 6 મહિનાથી નાનું મોટું હેડ્યું આવે છે. હવે 6 મહિનાથી હેડ્યું આવે છે અને મારું બધું એકદમ આવી ગયું છે કે શું ખબર જ નથી પડતી. બોલો આ દેવના કોમ એવા છે, દેવનું દુઃખ આવે ને એટલે તે ભયો પછી 100 ફેરથી વેટાય. તમે જો ને જાણે કે પહાડ તૂટી પડ્યા હોય ને એવું લાગે છે. મને ખબર છે, મને વીતેલી હે. એ તો આ પશુભાઈ હોય અને મારા બધું હમું થાય. પૂછો ખાલી હોય એમ. એમ રાતના ઊંઘી નતા કહેતા. પૂછો હવે હવે રાતના ઘેર ઊંઘી ને હવે તો મોસો ચો પડ્યો હતો. કાકા ઠેઠ ગયા ઘેર થી 25-50 કિલોમીટર આગળ છે. એટલે ઉપાડ મેલતા હોય. રાણી હે અને એક ફેર તો કેટલા જતા રહ્યા હતા? કે ગયા ઠેઠ સમના રણમાં. તાણી હવાર ઉઠ્યો ને ધૂળમાં પગ પડ્યો તાને ખબર પડી. હા મારી જો આવી મારી છે પોસી રેતમાં હું ચોથી આવતો રહ્યો. એટલેથી આકાશવાણી કરી. ઓય બેઠા બેઠા આકાશવાણી કરી તે મને દેખાઈ ગયા કે આ તો ભૂપતજી તો ઠેઠ રણમાં જઈને પડ્યા છે. હવે રાતે રાત લાવી દીધા. શું વાત કરો છો? તાણી એનું એ દેવ મન મેલવા આવી તું ઘર ઉધી છે. હે તાને એને પાવર આલી દીધો. શું વાત કરો છો? પણ મેં તો બધું વાયન માતાની તાણી પાસે એ જ નહીં. આકાશવાણી જ કરું છું હું. એવું હા આકાશવાણી જ કરો છો એમ? ખુલ્લી આશાભાઈ ની આકાશવાણી કદી ખોટી ના પડે.
હારું જડી ગયું જાણી ગયું. જડી ગયું તમારે આપણે ભૂપતજી હા આ કલાકારનું દુઃખ તો પકડ્યું, પકડાઈ ગયું પકડાઈ ગયું, પણ ઘણું કાઠું કામ છે. કાઠું તો હશે જ કે યાર, દેખાય છે હા, દેખાય છે ને. ડોહાન કહું તો ખરા. હવ કહી દો તમે તાર. વાપડો ડોહા, તમારું દુઃખ તો પકડ્યું મેં. મારો નીલા બોખા મારા હા ભોય આનું જો દોઆબા મોનથી વાત કરજો પાછા. એમણે મંગાત નહીં આવતો, બોડીગાર્ડ ગણો તો હું જ છું. એટલે તો આનું કહું છું. ઘર જાણી કોણ? કાંઈ જાણે હું તો પછી કને કૌતાણ હું? માને પણ તમે પૂરું નહીં કરી કો. હે હા, પૂરું નહીં કરી કો. અલ્યા ભાઈ હું ફોટો કાઢવા બેઠો છું. મારા લાલને ગમે તે થાય પણ હમું થાવું છું. તો તમારા લાલને આખી દુનિયામાં જેટલા દેવ હોય ને હવે એ બધા દેવનું દુઃખ વળગ્યું છે. અને આખી દુનિયાનું ગણો તોય. હે હા, અલ્યા હું તો શું પાપ કર્યું છે? આખા દુનિયાના દેવ તને વાહ પડ્યા છે. હે હા તો ડોઆબા હો, મેં એ કલમમાં જોયું. કેટલા દેવ છે? 33 કરોડ. ચંદ્ર કરો છો. કદાચ થઈ બધા દેવાને 1-1 રૂપિયા ન્યાય માગ્યો ને તો 33 કરોડ રૂપિયા તમારા પાઠે મેળવા પડશે. અલ્યા કશું નથી, મારા ઘરમાં કોઈ નથી. મોટું હાલો ભાઈ. આ તો ભાઈ પેલા ફોન રાખવી પડે તાણે. આટલા દેવ વેટાણો પેલા ફોન ના રખાય. પણ આટલું બધું દુઃખ ક્યાંથી આવ્યું મારે? અલ્યા અમે જ મંદિરે નહીં જોયા હોય અને દેવના પછી પાછી ભૂલ કરી છે. આપણા દેશમાં બરોબર, પણ વિદેશના દુઃખ મને વેટાણા છે. આખી દુનિયા આવી ગઈ. ચાલો શું કરશો? માર તો દોણામાં એમ બતાવે છે હા, કે આ ભાઈ ખુદ જઈને લેતા આવ્યા બધા દેવ. અરે એ મને ભૂપતજી ખબર પડી, પણ આપણે ડાયરેક્ટ ના કહેવાય. મોની ના હાર્યા. હું તો કઈ નહીં, મારે તો હું ચો ભૂવો તરાર છું. હું તો આપણે કોઈ હું જોમો નહીં આવ્યો, પણ આ તો કીધું પૂછ્યું તે. બોલ હેડ. હવે એ શું કે હું કહું છું, અમે 33 કરોડ દેવની વાત કરી બરાબર, પણ અમે પોતાનો કશું બગાડ્યું નહીં એ દેવનું, તો અમને શું કરવા હેરાન કરી? અને પછી કે એને 33 ગોમે હાથ ધરાવજી જોયે નથી બરાબર, તો અમને શું કરવા હેરાન કરીએ? અમે ના માને ભાઈ આમને. પછાજી હવે વાત કહું કે આ તો આબરૂ ઉપર આવ્યું. અને હવે કરો તમારી આકાશવાણી અને લાવો ઝાટિયું મારે, એ સિવાય મેળ નહીં આવે. લાવો લાવો. જય માતાજી. લે ભૂપતજી, હા બોલો. લે આ ડોહો માનતા નહીં લે. હોય હવે તમારે મનાવવા પડશે. એ ડોહા, આલા જોહા જોહા ના કરો ને યાર, સમજાજી ગો. એ ડોહા વાપડો, આ હવે પશોજી નહીં બોલતા. ચાકુન આ બોલા તો છે. એની આકાશવાણી બોલો છે. હવે મર્યાદામાં બોલજો તમે. ચામ નકા હણફાઈ જાઓ. હજી દુઃખ જ ભોગવો છો. ડોહા, તમે કહો છો કે અમે ના માનો બરોબર, હા પણ આ છોકરાને પૂછો કે આખા દુનિયાના દુઃખી જાતે ઘેર લાયો છે, હારી લાયો છે. હાચો હાચો. યા યા એ જ રીતના એટલે પેલું ભાઈ ભૂપતજી, આપણે આ જન્મદિવસ હોય એવું કહેવાય, બર્થડે. બર્થડે. એટલે બર્થડે ના કેટલા ગીત ગોય લે? આ તો રોજ આવે છે અને ફરમાઈશ આજે આવી છે, પણ પછી તમે શાંતિ રાખો, એને બોલવા દો. દાડામ તો લગભગ પૈસા આવતી હશે. 50 આવતા છે એમ? હા હારું હેડ, તાણે એક ગીત ગાઈ રહ્યું પતે તને કહું હું. પણ બર્થડે વગર છે ભાઈ ના ખાય. મારો બર્થડે છે, ગાવા દો. અલા વાત તેના મેલો પણ તમે એ ડોહા, હું જેમ કરું તેમ કરવા દો લે, નકા દુઃખ થાય નહીં. નહીં. મુગો હારા સો સુખ લઈને તું એટલું તું હાલજે, દુનિયાના દેવ તું વાત મારી માનજે. એ માગું છું પહેલી ને છેલ્લી વાર, એ નહીં ભૂલું હું તો તારો ઉપકાર, એ દુઆ કરું દિન રાત. મારા પૈસા ભાઈને હાચવીને રાખી છે, એમના બધા દુઃખ તું
મને રે આલજે બસ હેપી બર્થડે પૈસા ભાઈ બસ લે ડોહા વાપડ્યો આ શું યાર તો રોજ ગાય છે આમાં તો શું નવાઈ છે લે પાછળની કડી વાપડી તમે ચમી હા છેલ્લી કળી વાપડી ચાવી એના બધા દુઃખ તું મને રે આપજે ઓય હવે એ તો શું હતું દુનિયાના દેવ તું વાત મારી મોનજે વાપડી કે ના વાપડ્યો હવે હવે તો તાણી દુનિયાના દેવાને વાત વાપરી લીધી છે હે હા અને આખી દુનિયાના દુઃખ બધા હાલ દીધા છે એને બોલો આડો આચો ખોટો એને 33 કરોડ દેવસી અરે ઓ મા એટલે ભાઈ કલાકાર તો બધા હોય પણ આપણે ગાવાના રીતમાં ગાવું પડે હાચું આવું સતત ના ગવાય અરે તે હવે શું છે લે કોકના ન્યાય લેવા આયેલા દેવ એના આવતા રહ્યા છે. વાનું કા કરો આકાશવાણીમાં કા કરવાનું હવે થાય બધો રસ્તો ને એ ડોહા હા પેલા તો પાઠે 33 કરોડ રૂપિયા લાઈન મેલો લે અરે મા મારે એક રૂપિયો તો દરેક દેવને આલવો પડશે અરે ગાડા વાડા હવામાં ભાગડી ઉતારું બીજું તો શું કરું કહો લે ભાગડીનો ડોહા કોણ નહીં ભાગડી તો ઉછળી મેલો પેલી બાદ પતરા ઉપર પૈસા મેલો પૈસા મેલો પૈસામાં પણ હવે એટલા બધા તો ટોચી લાવવા અમારે લે ભૂપતજી હા હવે આ ડોહો કે ગમે એવો હોય તો કોઈ 33 કરોડ રૂપિયા તો લાઈન ના મેલી કે હા વાત સાચી હવે વટલો રસ્તો કોઈ કાઢો 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 જો હવે મને એક વધાવો છૂટે તો હું રસ્તો માર ફાઈન છે એ હું કહું પણ આટલો વધાવો છૂટે તો આવશે આવશે આઈ છે એ, તો અમે એક જ રસ્તો નીકળશે પૈસા ભાઈ આપણે કે 33 કણ મેલો અમે હોય અને એક કણ ઉપર 1000 રૂપિયા થાય 33,000 રૂપિયા રોકડા મેળવા પડશે પણ કઈ બીજું કા 1000 રૂપિયા આજે મેળ નહીં પડ્યો ના 33,000 રૂપિયા તો થાય જ કારણ કે એક દેવને એક પૈસો આલવો પડશે અમારે પાછળમાં છોકરો કમ્પ્લેટ થઈ જાય તમારે કમ્પ્લેટ એના ચેડી માર પાસે એક વસ્તુ પડી છે હું એ આલુ પછી હે તમારે આ જિંદગીમાં ગમે એવું ગાય તો કોઈ એના પેલું નહીં કરીએ કે અને હજુ કીચ ગાય તો કે શું નહીં કરી ગઈ અરે હાર્યું જ ગાય જો તમે તાર આખો દાડો ગાય તો એમ હા હારું હારું મો હાલ જ લઈને આવું તમે લાવો 33,000 રૂપિયા લેતા આવો પેલા હાલ જ જતા આ તો કાઠું કોમ છે ઘણું બસ હવે ખમિયા રાખો ઘડી વાર લાય કાકા હવે હવે અરે લ્યો પૈસા તમે ત્યાં વિશ્વાસ આવતો તો ગણો ભાઈ લાવ હું ઘણું તમે બેહો આમાં કોઈ દુઃખ ના બોલે મેલ દો આ તો દેવની ગતિ હો અમે આ તો 2,000 ની ગણી દઉં ખાલી મોટું મોટું લ્યો મારી આકાશવાણી માં કોઈ કૃપા કરજો તો મારા છોકરો કમ્પ્લીટ થઈ જાય ઓય મેલો પછી આનો ન્યાય આપણો કમ્પ્લીટ કરો ભૂપતજી હા લાવો આડો પેલું વસ્તુ લાવો તમને આલ્યું થી જો પકડો બીજું કાઢું ડોહા હા અમે આયા ને તો તમારે તોય સસ્તામાં પટી ગયું નકા તમારે આમ જિંદગી ભેગું ના થતા આ વસ્તુ ઓ હવે મારે બધું ચોથી લાવ 33 કણ મેલો હાડો 800 ની વસ્તુ 800 કેટલા થયા આ વસ્તુ ચોની છે એ ખબર છે પાણી છે આફ્રિકામાં પેલા કાળિયા પ્યારી ખબર હે ગળામોન કોનામોન તોથી મંગાયેલી વસ્તુ છે હે તમારા ભારો ભારો એનો ને એનો મેચિંગ થાય છે આવી થઈ ગયા લ્યો થઈ ગયા ને હા બરોબર હવે એ એટલે ફેર આપણે આ 33 કરોડ પૂરા બરોબર બરોબર કમાઈ લે ડોહા આ વિધિ કરતા કેમ પડી જાય તમારા મનમાં હજુ મને પાપ લાગે છે આ વસ્તુ પડે નહીં હાથમાંથી આગળ જેવી તેવી વસ્તુ નહીં આ ના મનાતું હોય તો પકડો આ કણ હવે ગણી લ્યો હું કહી દઉં હડો ગણ્યા હવે 27 હવે મારી આ પડ્યા ના વિશ્વાસ છે બસ વિશ્વાસ છે હવે પાકો વિશ્વાસ બસ અને તમને ના મનાતું હોય તો અમે ઉભા થઈ જઈએ તમે ત્યાં લાવી દેજો બીજો કૂવો એવું નથી બસ બોલ દો હડો આ રૂમાલમાં
આરી એક વસ્તુ હોય ને હાલવાની છે ઓવે હા બરોબર બરોબર આ ભાઈના ગળામાં પહેરવા વાભાડ હા, આ છે ને હા. ગળામાં પહેર દેવાનું તું ગમે એવા બર્થડે ના ગીત ગાય ગમે તે કોઈ બી ગીત ગાય ને તો એ કશું નડશે નહીં પણ આ વસ્તુ તો પડી ગઈ ને તો પાછા બધા દુઃખ વેટાય આ પેલું ગીત ગયું તો વધો ને. કશો વાંધો નહીં હવે તો પાછા અમુક પાછો વાંધો નહીં. પડી દા તો વાંધો આ જોડે રાખવાનું ગળામાં ઓનું નામ શું ભુવાજી? વેચી દોયડામાં પહેરવાનું છે બરોબર હાલ રાત જોડે લો હવે એક કામ કરો પછી ભાઈ હા આ બધું તમારા હાથમાં લઈ અને આ ભાઈને હોય બે હારો ને ડોહાપાન હોય બે હારો તમારી જગ્યાએ બેન હોય જોડે જોડે બેહાર દો અને માથે હાથ મેલી ફેવરીને આપણે ફટાફટ નીકળી જાઓ અને અમારે હેડા ચીડ અમારા આમાં તરત લમણો ના વાળતા આવજો તાજો ના કહેતા પાછા હોય ઓવે લો થાય વળતા થઈ જાય એક આધું આવતું રહે દાદા એક જ જો લઈ ગયા તું બધાને. બહાર જો થઈ જશે દોઢ છે જય તો હડો કાકા આ ભુવાજી છેલ્લે છેલ્લે સોરતા જ ગયા. આને ખોટવાનું એટલે શું હશે ખબર છે? મને એવું લાગે છે કે પેલો જેવ છે ને એમને એમ જોઈને મને લાગે થોડું ઘણું બૈરામ ખખડાવે ને તો જોઈ. એ તો કોઈ બૈરામ છોટી રહ્યા હતા ઉખીડીને લઈ ગયા રહ્યા. બૈરામ નહીં લે એવું ટુસકું આવે. ટુસકુની પહેલા કોઈ ઊનું પાણી મેલો ને બૈરામ સોપડો. અલ્યા આ તો બેટા દુનિયાનો જેવો છે. આ તો ધમધમ તો ના જોઈ કોક તો કરવું પડે એમ બાપડે ને પછી શું કરી કે સો સુખ લઈને પણ એટલું તું હાલજે દુનિયાના દેવ તું વાત મારી માનજે. એ માગું છું છેલ્લી ને છેલ્લી વાર એ નહીં ભૂલું હું તો પછાનો ઉપકાર એ દુઆ કરું દિન આને રાત. બધા દુઃખ હતો એને હાલે છે. મારે નહીં જવા હેલો. હવે આવું ગાવાનું હજી હા પછાજી તમારા જેવો કોઈક ધોણકાર મોણા હંગાત હોય ને તો મને મજા આવે એમ એ તો છે જ કે જોણ્યા વાળા અત્યારે ફરાય નહીં તાણે પણ ડોહાન દુઃખ કેવું હતું દુઃખ એટલે ખતરનાક હતું પકડો 10,000 રાજીન રાજી રાજી એટલે લ્યો ભાઈ હવે રાજીન ઘણા રાજી તાણ લ્યો હડો હા મારું પોંથો પાટણ હા